સાચી વાત બેદળકની અંદર પિંકેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। બાલાસિનોર તાલુકાની અંદર જે ડમ્પિંગ સાઇટ આવેલી હતી એ ડમ્પિંગ સાઇટને સરકારશ્રી દ્વારા એને હંમેશા માટે બંધ કરી દેવામાં આવી છે, જે સાચી વાત બેદળકની ધારદાર અસર દેખાઈ રહી છે। કારણ કે ભૂતકાળની અંદર ઘણા બધા ન્યૂઝ ચેનલો આ પ્રકારની જે સ્ટોરી પણ કરી, ઘણા બધા નેતાઓ આવ્યા જેમણે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉઠાવ્યો નથી અને કાં તો પછી એક બે વાર રજૂઆત કરી અને પૈસા લઈ અને એમને દબાવી દેવામાં આવ્યા, જેના કારણે જલ્દીથી નિરાકરણ આવ્યું નહીં અને જે આ 29 ગામના લોકો છે એમને જે શારીરિક અને માનસિક પીડાનો સામનો કરવો પડ્યો છે એનો મુઆવજો કોણ ભોગવશે? વાત મુદ્દાની એ છે કે આ ગામડાની અંદર જે પાણી આવે છે, જે બોર તળાવની અંદર કૂવાની અંદર જે પાણી આવે છે એ પાણીની અસર જે છે એ અસર તો વર્ષો સુધી રહેવાની છે, પરંતુ આ પાણી સતત પીવાના કારણે ગ્રામજનો જે છે એ 29 ગામના લોકો જે યાતના ભોગવી રહ્યા છે અને જે યાતના ભોગવશે હજુ વર્ષો સુધી, તો આના નિકાલ માટે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવશે અને એમણે જે યાતનાઓ જે ભોગવી છે એ યાતનાઓને મુઆવજો જે અત્યારે ગ્રામજનોની માંગ બની છે કે અમને જલ્દીથી જલ્દી મુઆવજો આપવામાં આવે અને એવા કોઈ પગલાં લેવામાં આવે કે જેના કારણે જે પાણી છે એ પાણીનો નિકાલ થાય અને શુદ્ધ પાણી જે પહેલાં આવતું હતું, જે પીવાલાયક પાણી હતું, એ પીવાલાયક પાણીનો ઉપયોગ કરી શકે। અને જીપીસીબીની ટીમે પણ હવે સાબિત થઈ ગયું છે કે આ પાણી પીવાલાયક નથી। તો ભૂતકાળની અંદર જે સેમ્પલ લઈ જવામાં આવ્યા હતા એની અંદર આ ષડયંત્ર કોણે રચ્યું કે જેના કારણે અત્યાર સુધી આ ગ્રામજનોને આનો જે ચિંતાનો વિષય હતો અને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો એ સમસ્યાઓ માટે કોણ જવાબદાર છે એને લઈને હજારો સવાલ છે। અને મુદ્દાની વાત બીજી એ છે કે આ જે ડમ્પિંગ સાઇટ જે છે એ ડમ્પિંગ સાઇટ બંધ તો કરી દેવામાં આવી છે, પરંતુ જે પાણીનો જે પ્રવાહ છે એ પાણીનો પ્રવાહ તો હજુ વર્ષો સુધી એ કૂવા તળાવ અને બોરની અંદર આવવાનો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને જે એક પ્રકારને કહી શકાય કે જે નેતાઓ છે, જે હોદ્દેદારો છે, આજે સોશિયલ મીડિયાની અંદર વાહવાહી લૂંટાવવા માટે અને પોતાની સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે જે પોસ્ટરો અને વિડીયો મૂકી રહ્યા છે, તો ગ્રામના જનો પૂછે છે કે જ્યારે અમે મુશ્કેલીનો સામનો કરતા હતા ત્યારે તમે ક્યાં હતા? અને આજે જે હાલમાં જે પ્રકારે જે મુહિમ ચલાવવામાં આવી છે છેલ્લા 15 દિવસની અંદર, અને આજે સાચી વાત બેદળકની જે ધારદાર અસર થઈ છે એ અસરને લઈને આજે ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં આવી છે। તો આ સસ્તી લોકપ્રિયતા સોશિયલ મીડિયા ઉપર મેળવતા નેતાઓને ગ્રામજનો એટલું જ પૂછી રહ્યા છે કે અમને સરકાર પાસેથી મુઆવજો ક્યારે મળશે અને અમારી જે સમસ્યાઓ છે સમસ્યાઓનું નિવારણ ક્યારે થશે? તો જોતા રહીએ સાચી વાત બેદળક। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો